જે મા બાપે ધોમધકતા તાપમાં મજૂરી કરીને પોતાના ચપ્પલ ઘસી નાખ્યા, પણ પોતાના બંને દીકરાઓને ભણાવીને શહેરના મોટા સાહેબ બનાવ્યા, એ જ સગા દીકરાઓ આજે અડધી રાત્રે ધોધમાર વરસાદમાં એક ઘરડા મા બાપને રસ્તાની કોર્નર પર આવેલી એક અવાવરૂ બેન્ચ પર બેસાડીને છુપી રીતે ભાગી રહ્યા હતા. 70 વર્ષના એ લાચાર પિતાની આંખોમાં આંસુ હતા અને હાથમાં એક નાની ફાટેલી થેલી હતી, જેમાં તેમના દીકરાઓના બાળપણના ફોટા હતા. પણ નિયતિનો ખેલ તો જુઓ, જે દીકરાઓએ આજે મા બાપને તરછોડ્યા, બરાબર 10 વર્ષ પછી કુદરતે તેમની સામે એક એવો હિસાબ રજૂ કર્યો કે બંને ભાઈઓ રસ્તા પર આવી ગયા અને પોતાના જ સંતાનોના ભવિષ્ય માટે ભીખ માંગતા થઈ ગયા. સંબંધો, પસ્તાવો અને કુદરતના ન્યાયની આ હૃદય હચમચાવી દેતી વાર્તા સાંભળ્યા પછી તમે પણ તમારા મા બાપને ક્યારે પોતાનાથી દૂર નહીં કરો. વાત મહેસાણાના એક નાના એવા ગામડાની છે. રામજીભાઈ અને જમનાબેન અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા હતા. રહેવા માટે માટીનું કાચું નળિયાવાળું ઘર હતું અને આવકનું સાધન એટલે માત્ર રોજની મજૂરી. રામજીભાઈ આખો દિવસ કાળી મજૂરી કરતા, પથ્થરો ઉપાડતા અને જમનાબેન પણ બીજાના ખેતરમાં જઈને રાત દિવસ એક કરતા. આ ગરીબ દંપતીને 2 દીકરા હતા, આરવ અને કરણ. રામજીભાઈ અને જમનાબેને લગ્ન પછી એક જ સંકલ્પ લીધો હતો, આપણે ભલે અભણ રહ્યા અને આખી જિંદગી મજૂરી કરી, પણ આપણા દીકરાઓને ભણાવી ગણાવીને મોટા માણસ બનાવવા છે. આરવ અને કરણને ભણાવવા માટે રામજીભાઈએ પોતાની જાત ઘસી નાખી. ક્યારેક ઘરમાં અનાજ ખૂટી જતું તો જમનાબેન ભૂખ્યા પેટે સૂઈ જતા, પણ દીકરાઓની સ્કૂલની ફી હંમેશા સમયસર ભરાતી. શિયાળો હોય કે ચોમાસું, ફાટેલા ચપ્પલ પહેરીને પણ રામજીભાઈ મજૂરીએ જતા. દીકરાઓ મોટા થયા અને તેમની મહેનત રંગ લાવી. મોટો દીકરો આરવ સોફ્ટવેર એન્જિનિયર બન્યો અને નાનો કરણ એક જાણીતી બેંકમાં મેનેજર બન્યો. બંને દીકરાઓ અમદાવાદમાં મોટી કંપનીઓમાં નોકરી કરવા લાગ્યા. ગામના લોકો રામજીભાઈને કહેતા, રામજીભાઈ, તમારા તો ભાગ્ય ખુલી ગયા, તમારા દીકરાઓ તો હીરા પાક્યા. રામજીભાઈ અને જમનાબેનની આંખોમાં હરખના આંસુ આવી જતા. દીકરાઓ પગભર થતાં જ રામજીભાઈએ ધામધૂમથી બંનેના લગ્ન કરાવ્યા. આરવના લગ્ન સીમા સાથે અને કરણના લગ્ન પૂજા સાથે થયા. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું. બંને વહુઓ ઘરકામમાં મદદ કરતી અને સાસુ સસરાઓનો આદર કરતી. પણ આ સુખ બહુ લાંબુ ન ચાલ્યું. ધીમે ધીમે સમય વીત્યો. બંને ભાઈઓએ શહેરમાં પોતાના અલગ અલગ ફ્લેટ લીધા. રામજીભાઈ અને જમનાબેનને પણ શહેરમાં સાથે રહેવા બોલાવ્યા. પણ હવે મોડર્ન વહુઓ સીમા અને પૂજાને ઘરમાં સાસુ સસરાની હાજરી ખટકવા લાગી. તેમને લાગતું કે ઘરડા સાસુ સસરાના કારણે તેમની આઝાદી છીનવાઈ રહી છે. ઘરમાં નાની નાની બાબતોમાં રોજ કકળાટ શરૂ થયો. એક દિવસ સીમાએ આરવ પર દબાણ કર્યું, મારે હવે આ ઘરમાં નથી રહેવું. તમારા મા બાપ આખો દિવસ જૂના વિચારોની વાતો કરે છે. અમારા ફ્રેન્ડ્સ ઘરે આવે ત્યારે શરમ આવે છે. કાં તો તમે એમને ક્યાંક બીજે મૂકી આવો, કાં તો હું પિયર જતી રહીશ. બીજી તરફ નાનો ભાઈ કરણ પણ રોજ પોતાની પત્ની પૂજાના આવા જ કડવા વેણ સાંભળતો. પત્નીઓના સતત માનસિક દબાણ અને કંટાળાથી જે દીકરાઓ માટે મા બાપે પોતાનું લોહી પાણી કર્યું હતું, એ જ આરવ અને કરણ નબળા સાબિત થયા. બંને ભાઈઓએ ભેગા મળીને એક કારસો રચ્યો. એક રાત્રે જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે બંને ભાઈઓએ રામજીભાઈ અને જમનાબેનને કહ્યું, બાપુજી, આપણે બધા બહાર ફરવા જઈએ છીએ. ભોળા મા બાપ તો હરખાઈ ગયા કે દીકરાઓ અમને બહાર લઈ જાય છે. પણ બંને ભાઈઓએ તેમને શહેરથી દૂર એક અજાણ્યા રસ્તા પર લઈ ગયા. ત્યાં ગાડી ઊભી રાખીને કરણે કહ્યું, બાપુજી, ગાડી પંચર થઈ ગઈ છે, તમે બંને જરા નીચે ઉતરો તો. જેવા રામજીભાઈ અને જમનાબેન વરસાદમાં નીચે ઉતર્યા, આરવે તો ગાડી જોરથી ભગાવી મૂકી. જમનાબેન પાછળ દોડ્યા, બેટા આરવ, કરણ, અમને અહીં અંધારામાં મૂકીને ક્યાં જાઓ છો? પણ ગાડી અંધારામાં ગાયબ થઈ ગઈ. રામજીભાઈ અને જમનાબેન રસ્તાની બાજુમાં આવેલી એક અવાવરૂ બેન્ચ પર બેસીને આખી રાત રડતા રહ્યા. જે દીકરાઓ ઊંઘમાં ચીમકી ન જાય એટલે જમનાબેન આખી રાત જાગતા, એ જ દીકરાઓએ આજે તેમને કાળી રાત્રે
તરછોડી દીધા હતા. મા બાપને કાઢી મૂક્યા પછી બંને વહુએ દીકરાઓના કાન ભરવાનું ચાલુ જ રાખ્યું. સીમા અને પૂજા વચ્ચે પણ અંદરો અંદર મિલકત અને પૈસા બાબતે ડખા શરૂ થયા. વહુઓના ચડાવવાના લીધે આરવ અને કરણ વચ્ચે પણ ભયંકર ઝઘડો થયો. બંને ભાઈઓએ એકબીજા સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા. મોટો ભાઈ પૂર્વમાં રહેવા ગયો અને નાનો પશ્ચિમમાં. બંને એકબીજાનું મોઢું જોવાનું પણ ટાળતા. વાત એટલી વધી ગઈ કે એકબીજાના ઘરે કોઈ પ્રસંગ હોય તો પણ કોઈ જતું નહીં. આમને આમ 10 વર્ષ નીકળી ગયા. કુદરતનો નિયમ છે કે જેવું વાવો એવું જ લણો. બંને ભાઈઓને ત્યાં 2 દીકરાઓ થયા. બંને છોકરાઓ હવે મોટા થવા લાગ્યા હતા. પણ હવે અસલી મુસીબત શરૂ થઈ. આરવના બંને દીકરાઓ અત્યંત તોફાની, જિદ્દી અને મા બાપનું અપમાન કરનારા નીવડ્યા. તેઓ રાત્રે દિવસ ફોનમાં પડ્યા રહેતા, ભણવામાં ધ્યાન ન આપતા અને જો સીમા ક્યારેય તેમને ટોકે તો સામે ડબલ અવાજે ઝઘડો કરતા. એક દિવસ આરવના મોટા દીકરાએ ગુસ્સામાં આવીને આરવ પર હાથ ઉઠાવવાની કોશિશ કરી અને બોલ્યો, તમે મારા માટે કર્યું જ શું છે? જ્યારે હું મોટો થઈશ ત્યારે તમને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. આ સાંભળીને આરવ સન્ન થઈ ગયો. તેના કાનમાં 10 વર્ષ પહેલાની એ રાત ગુંજવા લાગી જ્યારે તેણે પોતાના પિતાને રસ્તા પર તરછોડ્યા હતા. બીજી બાજુ નાના ભાઈ કરણના પરિવાર પર વજ્રઘાત થયો. તેના બંને દીકરાઓ ગંભીર બીમારીનો ભોગ બન્યા. કરણ હોસ્પિટલોના ચક્કર કાપીને પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચી નાખી, પણ બાળકોની તબિયત સુધરતી નહોતી. કરણ એકલો પડી ગયો હતો. કોઈ સગો ભાઈ મદદ કરવા તૈયાર નહોતો. પત્ની પૂજા પણ દિવસ રાત રડતી રહેતી અને ઘરમાં નરક જેવું વાતાવરણ થઈ ગયું હતું. બંને ભાઈઓ પોતાના જ ઘરે બાળકોના આવા વર્તન અને મુસીબતોથી અંદરને અંદર સાવ ભાંગી ગયા હતા. એક સાંજે કરણ હોસ્પિટલની બહાર બાગડા પર બેસીને રડી રહ્યો હતો. ત્યાં જ અચાનક આરવ પણ ત્યાંથી પસાર થયો. પોતાના સગા ભાઈને રડતો જોઈને આરવ પોતાની જાતને રોકી ન શક્યો. તે દોડીને કરણ પાસે ગયો અને તેને ગળે લગાવી લીધો. 10 વર્ષનો ગુસ્સો એક જ ક્ષણમાં આંસુ બનીને વહી રહ્યો હતો. કરણ રડતા રડતા કહ્યું, ભાઈ, મને માફ કરી દે. મેં તારી સાથે ઝઘડો કર્યો, પણ જો આજે આપણી પર આફત આવી છે એ આપણા પાપોની સજા છે ભાઈ. આપણે જે આપણા મા બાપ સાથે કર્યું હતું આજે આપણા જ સંતાનો આપણી સાથે કરી રહ્યા છે. આપણને મા બાપની હાય લાગી છે ભાઈ. આરવની આંખોમાંથી પણ જોરદાર આંસુ વહેવા લાગ્યા. હા કરણ, તારી વાત સાચી છે. ઘણા મા બાપે ઘરની લક્ષ્મી હોય છે. આપણે પત્નીઓના કહેવામાં આવીને મોટું પાપ કર્યું. આપણે તેમને શોધવા જ પડશે. બંને ભાઈઓ પોતાની પત્નીઓ સીમા અને પૂજા પાસે ગયા. આ વખતે બંને પત્નીઓની આંખ પણ ખુલી ગઈ હતી. પોતાના સંતાનોના આવા ખરાબ હાલ જોઈને તેઓ સમજી ગઈ હતી કે વડીલોના આશીર્વાદ વગર કોઈ ઘર સુખી થઈ શકતું નથી. સીમા અને પૂજાએ રડતા રડતા પોતાની ભૂલ સ્વીકારી. ચારેય જણા રામજીભાઈ અને જમનાબેનને શોધવા નીકળ્યા. ગામડે તપાસ કરી, જૂના સગાઓને પૂછ્યું, પણ ક્યાંય પત્તો ન મળ્યો. અંતે તેઓ શહેરના એક ખૂણે આવેલા સરકારી વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. ત્યાં ઓફિસમાં પૂછપરછ કરીને જ્યારે તેઓ અંદરના બગીચામાં ગયા ત્યારે જોયું કે એક ખૂણામાં રામજીભાઈ ધ્રુજતા હાથે લાકડી પકડીને બેઠા હતા અને બાજુમાં જમનાબેન તેમની ફાટેલી થેલીમાંથી આરવ અને કરણના બાળપણના ફોટા કાઢીને જોઈ રહ્યા હતા. જમનાબેનની આંખો નબળી પડી ગઈ હતી, છતાં એ ફોટા પર હાથ ફેરવીને હસી રહ્યા હતા. આ જોઈ આરવ અને કરણ પોતાની જાત પર કાબુ ન રાખી શક્યા. બંને ભાઈઓ દોડીને મા બાપના પગમાં પડી ગયા અને ધ્રુસકે રડવા લાગ્યા. બા બાપુજી, અમને માફ કરી દો. અમે પાપી છીએ, નરાધમ છીએ. અમને સજા આપો, પણ પ્લીઝ અમારી સાથે ઘરે ચાલો. આરવ રડતા રડતા બોલ્યો. રામજીભાઈ અને જમનાબેનની આંખોમાં ગુસ્સો ન હતો, બસ વહાલ હતો. મા બાપ ગમે તેટલા દુઃખી થાય પણ પોતાના સંતાનો માટે ક્યારેય દિલમાં ઝેર નથી રાખતા. જમનાબેને ધ્રુજતા હાથે બંને દીકરાઓને માથે હાથ મૂક્યો અને વહાલથી કીધું, મારા દીકરાઓ, તમે આવી ગયા. મને ખબર જ હતી કે તમે તમારા બા બાપુજીને લેવા એક દિવસ જરૂર આવશો. વહુઓ સીમા અને પૂજાએ પણ સાસુ સસરાના પગમાં પડીને માફી માંગી. રામજીભાઈએ વહુઓને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. બંને ભાઈઓ અને વહુઓ આદરપૂર્વક રામજીભાઈ અને જમનાબેનને પોતાના ઘરે પાછા લાવ્યા.
હવે બંને ભાઈઓએ અલગ રહેવાનું બંધ કરી દીધું અને એક મોટો ફ્લેટ લઈને આખો પરિવાર ફરીથી એક સાથે રહેવા લાગ્યો. ઘરમાં દાદીની હાજરી અને તેમના સંસ્કારોના કારણે આરવના તોફાની બાળકો પણ ધીમે ધીમે સુધરી ગયા અને કરણના બીમાર બાળકોની તબિયત પણ ચમત્કારિક સુધારો થવા લાગ્યો. ઘર ફરીથી હસતું ખેલતું મંદિર બની ગયું. મિત્રો, મા બાપ એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. તેઓ પોતાની આખી જિંદગી આપણું ભવિષ્ય બનાવવામાં હોમી દે છે. પત્ની કે સમાજના દબાણમાં આવીને જે લોકો પોતાના મા બાપને તરછોડે છે, કુદરત તેમની પાસેથી બધું જ વ્યાજ સાથે વસૂલ કરે છે. યાદ રાખજો, આજે તમે તમારા મા બાપ સાથે જેવું વર્તન કરશો, કાલે તમારા સંતાનો તમારી સાથે એવું જ વર્તન કરશે. વડીલોના આશીર્વાદ વગર કોઈ પણ ઘર ક્યારેય સુખી થઈ શકતું નથી. જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય અને આમાંથી કોઈ શીખ મળી હોય તો કોમેન્ટમાં "મા બાપ એ જ પરમેશ્વર છે" જરૂર લખજો. વિડીયોને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ પણ દીકરો આવી ભૂલ ન કરે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.